નમસ્કાર બાળ મિત્રો, હું જાદવ ગૌરીબેન ચુડાબી આરસી ભવનમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કામગીરી કરું છું, જેમાં આ હાલ ચાલી રહી કોરોના વાયરસની મહામારીના લીધે થઈને શાળાઓ બંધ હોવાથી આ વિડીયોનું આયોજન કરેલ છે, જેમાં ઘરે બેઠા બાળકો અને વાલીઓને માહિતી મળી રહે તે માટે આ વિડીયોનું આયોજન કરેલ છે, જેમાં આજનો મારો વિષય છે કે આઈઈપી એટલે શું, આઈઈપી પ્રોગ્રામ શું છે। આઈઈપી એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ એટલે કે બાળકની સંપૂર્ણ માહિતી, એટલે કે પહેલાં તો બાળકની સામાન્ય માહિતી લેવામાં આવે છે કે બાળકનું નામ, બાળકનું જન્મ તારીખ, બાળકનું ધોરણ, બાળક કઈ જ્ઞાતિનું છે, બાળક કેટલું ભણે છે, બાળકની જ્ઞાતિ શું છે, પેટા જ્ઞાતિ શું છે, બાળકનું રહેઠાણ, બાળકનો મોબાઈલ નંબર, બાળકની વિકલાંગતા એટલે કે બાળક કઈ વિકલાંગતા ધરાવે છે, એમઆર છે, એચઆઈ છે, બીઆઈ છે, અને બાળકને તો છે કયા પ્રકારનું છે, તો બાળકને કયા પ્રકારનું તો સર્ટિફિકેટ ધરાવે છે કે નહીં એ, અને બાળકની આ માહિતી લેવામાં આવે છે। ત્યારબાદ બાળકની શાળાકીય માહિતી એટલે કે બાળકની શાળાકીય માહિતી એટલે કે શાળામાં કયા ક્લસ્ટરમાં સ્કૂલ છે, બાળકની સ્કૂલ કઈ છે, બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે, બાળકનો જીઆર નંબર, બાળકને એના ટીચરનું નામ, એના વર્ગ શિક્ષકનું નામ, આચાર્યનું નામ, આઈઈપીની તારીખ, એસએમસી નંબર, ખાતા નંબર, એસએમસીનું નામ, બેંકનું નામ, આ બધી માહિતી ભરવામાં આવે છે। ત્યારબાદ કૌટુંબિક માહિતી એટલે કે બાળક કયા કુટુંબમાંથી આવે છે, સામાન્ય કુટુંબમાંથી આવે છે કે હાઈફાઈ કુટુંબમાંથી આવે છે, બાળકનું કુટુંબ કેટલું છે, કે બાળકના ઘરમાં કોણ કોણ રહે છે, ધારો કે બાળકના પિતાનું નામ, માતાનું નામ, તેની ઉંમર, તે બાળક જન્મ થયો ત્યારે માતાની ઉંમર, પિતાની ઉંમર કેટલી હતી, બાળક માતા પિતા શું કરે છે, મજૂરી કરે છે, ધંધો કરે છે કે કોઈ બિઝનેસ કરે છે, બાળકની આવક શું છે, એના માતા પિતાની આવક શું છે, તે બાળકના ઘરમાં કેટલા ભાઈ બહેન છે, અને આ બાળકનો નંબર કેટલામો છે, પ્રથમ છે, બીજો છે કે છેલ્લો છે, એ રીતે પછી બાળકના ભાઈ બહેનની માહિતી ભરવામાં આવે છે, એના ભાઈ બહેન કેટલા છે, કેટલું ભણે છે, એ બધી ટોટલી માહિતી ભરવામાં આવે છે। ત્યારબાદ બાળકની મેડિકલ હિસ્ટ્રી એટલે કે બાળકની કોઈ તકલીફ પડી હતી જન્મ પહેલાં કે ગર્ભધારણ કર્યો ત્યારે માતાને કોઈ ઈજા થઈ હતી, કોઈ વ્યસન કરતી હતી, ગર્ભધારણ વખતે બાળક રડ્યું હતું, કોઈ તકલીફ પડી હતી, આ બધી માહિતી લેવામાં આવે છે। જન્મ દરમિયાન એટલે કે જન્મ દરમિયાન માતાને કોઈ તકલીફ પડી હતી, દાખલા તરીકે માતાને જલ્દી સારવાર મળી હતી, બાળકને કોઈ તકલીફ પડી તો એને સારવાર મળી હતી, યોગ્ય સમયે જન્મ થયો હતો, ડિલિવરી સમય દરમિયાન બાળકને માતાને નોર્મલ ડિલિવરી થઈ હતી કે સિઝેરિયન કરાવ્યું હતું, શ્વાસોશ્વાસની ક્રિયા સારી હતી કે નહોતી, બાળકની ગળામાં નાળ વીંટળાઈ ગઈ હતી કે નહોતી વીંટળાણી, બાળકનો ખેંચ સાથે જન્મ થયો હતો, બાળકને તીવ્ર કમળો કે તાવ આવેલો હતો, આ બધી માહિતી ભરવામાં આવે છે। જન્મ પછી એટલે કે બાળક રડ્યું હતું, બાળકને કોઈ તાવ આવ્યો હતો, બાળકને કમળો થઈ ગયેલો હતો કે બાળકને ખેંચ સાથે જન્મ થયેલો હતો, બાળક પડી ગયેલું અને તેના મગજના ભાગમાં ઈજા થઈ ગઈ હતી, આ બધી માહિતી ભરવામાં આવે છે મેડિકલ હિસ્ટ્રીમાં। ત્યારબાદ મોટા સ્નાયુનો વિકાસ એટલે કે બાળકના મોટા સ્નાયુનો વિકાસ કેટલો હતો, 0 થી 6 વર્ષની ઉંમરમાં બાળકનો મોટા સ્નાયુનો વિકાસ કેટલો હતો, બાળક ઘૂંટણિયા ભરી શકતું હતું, બાળક ચાલી શકતું હતું, બાળક આધાર વગર ઊભું રહી શકતું હતું, બાળક પલાઠી વાળીને બેસતું હતું કે બાળક સીધું બેસતું હતું, આમ 6 થી 5 ડગલા ચાલી શકતું હતું, દડાને લાત મારી શકતું હતું, બાળક 10 થી વધુ ડગલા ભરી શકતું હતું, આ બધી માહિતી ભરવામાં આવે છે। નાના સ્નાયુનો વિકાસ એટલે કે બાળક હાથમાં
કોઈ પણ હાથમાં મણકા દ્વારા દોરીમાં પૂરવી શકે છે, બાળક બટન બંધ કરી શકે છે, બાળક બટન ખોલી શકે છે, લખોટી પકડીને બીજા બાઉલમાં નાખી શકે છે, કે બાળકની વસ્તુ પકડવાની ગ્રીપ કેવી છે, આ બધી માહિતી ભરવામાં આવે છે નાના સ્નાયુના વિકાસમાં. ત્યારબાદ આદાન પ્રદાનની ક્રિયા કેવી છે બાળકની, કે બાળક કેટલું ગ્રહણ કરી શકે છે, નથી ગ્રહણ કરી શકતું, બાળક ઈશારો વ્યક્ત કરી શકે છે, બાળક ઈશારો સમજી શકે છે, બાળક સામાન્ય સૂચનાનું પાલન કરે છે કે નથી કરતું, બાળક જાણીતી વસ્તુને સરખાવી શકે છે કે નહીં, બાળક કલરની ઓળખ છે કે નહીં, આ બધી ચિત્રોમાંના ઓળખાઈ શકે છે કે નહીં. ત્યારબાદ બાળકના એક્સપ્રેશન કેવા છે, કે બોલી એ બાદ એ બાળક કેટલું એક્સપ્રેસ કરી શકે, બાળક માથું હલાવીને હા પાડી શકે છે કે નહીં, બાળક જરૂરિયાત પ્રમાણે ઈશારો વ્યક્ત કરી શકે છે કે નહીં, બાળક સાંભળીને જવાબ આપે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ખાવાની ટેવ બાળકની કેવી છે, બાળક પ્રવાહી ગળી શકે છે કે નહીં, બાળક ખાવાનો પદાર્થ, કઠણ પદાર્થ કે બિનખાદ્ય પદાર્થની ઓળખ છે કે નહીં, બાળક અંગૂઠા આંગળીની મદદથી કઈ રીતે બાળક જમે છે, આ કોળીઓ કરીને જમે છે કે આ મુઠ્ઠી વાળીને જમે છે, એ બધું જોવામાં આવે છે. બાળક કપ દ્વારા પાણી પી શકે છે કે નહીં, ગ્લાસ દ્વારા, અથવા તો વાટકીમાં પીવે છે, શેમાં પીવે છે, ચા દૂધ પી શકે છે કે નહીં, ભૂંગળી દ્વારા પીવે છે, કે આ બધી જોવામાં આવે છે. ત્યારબાદ બાળકની ટોયલેટ જવાની ક્રિયા, કે બાળક ટોયલેટ સુધી જાતે જઈ શકે છે કે નહીં, સંડાસ બાથરૂમનો ખ્યાલ છે કે નહીં, બાળક બાથરૂમમાં જ્યાં પછી શું ક્રિયા કરે છે, એટલે આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ બાળકની બ્રશ કરવાની ક્રિયા, એટલે કે બાળકને બ્રશની ઓલિયાની ટ્યુબની ખબર પડે છે કે નહીં, એ બ્રશ લીધા પછી ટ્યુબ ઓલિયા પર લગાવે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ બાળક જાતે બ્રશ કરે છે કે નહીં, કે એને બીજા દ્વારા બ્રશ કરાવવું પડે છે. ત્યારબાદ નાહવાની ક્રિયા, એટલે કે નાહવાની ક્રિયા કેવી છે બાળકની, કે બાળક જાતે શરીર ઉપર પાણી લઈ શકે છે કે નહીં, જાતે ટબમાંથી પાણી લઈને જાતે રેડે છે કે નહીં, આ બધી ટબનો પાણીનો બધી ખ્યાલ છે કે નહીં બાળકને, આ બધી નાહવાની ક્રિયામાં જોવામાં આવે છે. કપડાં પહેરવા, એટલે કે ધારો કે બાળક જાતે કપડાં પહેરી શકે છે કે નહીં, કે એને કોઈની મદદ દ્વારા કપડાં પહેરવા પડે છે, બાળક જાતે બટન બંધ કરે છે કે નહીં, ખોલી શકે છે કે નહીં, ચેન બંધ કરી શકે છે કે નહીં, જાતે કપડાં ઉતારી શકે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. બાળક કેવા કપડાં પહેરી શકે છે, કે ઇલાસ્ટિકવાળા પહેરે છે કે નહીં, કે નાડાવાળા પહેરે છે, આ બધું જોવામાં આવે છે. વાંચન, એટલે કે બાળકની વાંચનની ક્રિયા કેવી છે, કે ચોપડીમાંના ચિત્રો સાથે જોઈને વાંચે છે, કે બાળક આમ જ સીધું વાંચી શકે છે કે નહીં, એક સરખા રંગોને સરખાવી શકે છે કે નહીં, એક સરખા ચિત્રોને મેચ કરી શકે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ લેખનની ક્રિયા, એટલે કે બાળકને લેખનમાં કેટલું છે, કે બાળક લખી શકે છે કે નહીં, કે બાળક ગોળ મીંડા વાળી શકે છે કે નહીં, કે આડા ઊભા લીટા કરે છે કે નહીં, આ રીતે ધારો કે બાળક આ રીતે આમ લીટા કરે છે કે નહીં, આડા ઊભા લીટા કરે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ટપકા કરે છે, ટપકા દ્વારા બાળક ધારો કે આ ટપકા દ્વારા બાળક અંકો અથવા મૂળાક્ષરો જોડી શકે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ બાળકને સમયનો ખ્યાલ છે કે નહીં, ધારો કે ઘડિયાળની ઓળખ છે કે નહીં, ઘડિયાળમાં કેટલા કાંટા આવે, ઘડિયાળમાં ક્યાંથી કેટલો સમય આવે, એ બધી સેકન્ડની, કલાકની આ બધી ઓળખ છે કે નહીં, એ બધું જોવામાં આવે છે. ત્યારબાદ દ્રષ્ટિ સંવેદન, એટલે કે બાળક જોઈ શકે છે કે નહીં, કે બે આંખે જોવે છે કે નહીં, કે બાળક ચશ્મા પહેરે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ સ્પર્શ સંવેદન, એટલે કે બાળકને
ઠંડા ગરમનો ખ્યાલ છે કે નહીં, તો ઠંડુ ગરમ નરમનો ખ્યાલ છે કે નહીં, લીચું ખરબચડું એ બધી ખબર પડે છે કે નહીં બાળકને. તો આ બધું આમ નાયલોન કાપડ આ તે આ બધુંનો ખ્યાલ હોય છે કે નહીં એ બધું જોવામાં આવે છે. ત્યારબાદ સુગંધ એટલે કે સારી સ્મેલ, ખરાબ સ્મેલ, જુદી જુદી સ્મેલનો ખબર પડે છે કે નહીં બાળકને, આ જોવામાં આવે છે. ત્યારબાદ સામાજિકરણ એટલે કે બાળકને સામાજિકરણનો કેટલો ખ્યાલ છે, ઘરના સભ્યોનો ઓળખે છે, બહારના સભ્યોનો ઓળખે છે કે બીજાના હસીને અભિવાદન કરે છે કે નહીં, ઘરમાં મમ્મી પપ્પા સાથે બેસીને વાતચીત કરે છે કે નહીં, નાના ભાઈ બહેન સાથે કે મોટા ભાઈ બહેન સાથે બેસીને રમે છે કે નહીં, પ્રવૃત્તિ કરે છે કે નહીં, શિક્ષકોને ઓળખે છે કે નહીં ઘરે આવે તો, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ ગ્રુપમાં બાળક શિક્ષક કરાવેલું કાર્ય કરે છે કે નહીં. ત્યારબાદ સાદી સામાન્ય વાતચીત બાળક શિક્ષક સાથે અથવા કોઈ બીની સાથે કરી શકે છે કે નહીં. જ્યારે કહેવામાં આવે કે વસ્તુ યોગ્ય જગ્યાએ મૂક્યા તો આ બાળક મૂકી શકે છે કે નહીં, છોડને પાણી પાય છે કે નહીં, આ બધું વાસણ સાફ કરે, પોતું મારે, આ બધું જાતે બાળક કરી શકે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ ભાષા એટલે કે આદેશ આપવાથી બાળક કોઈ પણ વસ્તુ મૌખિક રીતે સંકેત દ્વારા કાર્ય કરી શકે છે કે નહીં, સામાન્ય આદેશનું કઈ રીતે પાલન કરે છે, શરીરના અંગ સાથે ઈશારો કરી શકે છે કે નહીં, આને કાન કહેવાય, આને આંખ કહેવાય, આ રીતના. પછી ચોપડીમાંના ફોટા હોય તો એને એ બાળક આ ધારો કે આ ડસ્ટર છે તો ડસ્ટરની સાથે ડસ્ટર મૂકી શકે છે કે નહીં, આ ધારો કે આ ચોપડી છે તો ચોપડી પર ચોપડી મૂકો તો બાળક મૂકી શકે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન કેન્દ્રિત કરવું એટલે કે બાળક કેટલા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કે કેટલી સેકન્ડ સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, આ બધું જોવામાં આવે છે. બાળકને એ કોઈ પણ પ્રવૃત્તિ આપી હોય અને બાળક કેટલા સમય સુધી આ પ્રવૃત્તિ કરે છે કે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, આ જોવામાં આવે છે. યાદશક્તિ એટલે કે બાળકને કોઈ પણ પ્રવાસના સ્થળે ક્યાંય પણ લઈ ગયા હોય, કોઈ પણ ધાર્મિક સ્થળે, તો બાળકને કેટલું યાદ રહે છે એ જોવામાં આવે છે. સાદા શબ્દો યાદ રાખી શકે છે કે નહીં, મૂળાક્ષરો યાદ રાખી શકે છે કે નહીં, બાળકને કોઈ પ્રવાસની જગ્યાએ લઈ ગયા હોય તો કયા સ્થળ જોયા એ યાદ રહે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. સામાન્ય વસ્તુની ઓળખ છે કે નહીં, સામાન્ય વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો, ધારો કે બ્રશ છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, આ પેન છે તો એનો ઉપયોગ શું કરવાનો, આ ચોક છે તો ચોકનો ઉપયોગ શું કરવાનો, લખવાનું થાય કે એનો શું કરવાનું, આ બધું જોવામાં આવે છે. પક્ષીઓની ઓળખ, પ્રાણીઓની ઓળખ, આ બધું બાળકમાં છે કે નહીં એ બધું જોવામાં આવે છે. ત્યારબાદ બાળકને શાકભાજીની, ફળની, ફૂલોની, કલરોની, માપની, અંકની, સમયની, આ બધી પૈસાની, દિશાઓની આ બધી ઓળખ છે કે નહીં એ આ બધું ટીક કરવામાં જોવામાં આવે છે. વર્તન સમસ્યા એટલે કે બાળકની વર્તન સમસ્યા કેવી છે કે બાળક બીજાને મારે છે, પોતાને મારે છે, વસ્તુ ફેંકી દેવી, જમવા આપવાનું હોય તો ફેંકી દેવું, આવું બધું અતિ સક્રિયતા છે કે નહીં, ઉગ્રતા છે કે અતિ ઉગ્ર છે, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ શારીરિક હલનચલન એટલે કે બાળક પોતાની જાતે ચાલી શકે છે કે બીજાની મદદથી ચાલવું, આ બધું જોવામાં આવે છે. બાળકને હાથની ગ્રીપ કેવી છે, ફાઇન મોટર કેવા છે, ધારો કે બાળક પેનથી લખી શકે છે કે નહીં, કે લીટા પાડી શકે છે કે નહીં. પછી બાળક બોટલ હોય તો બોટલનું ઢાંકણ ખોલી શકે છે કે નહીં, કે નથી ખોલી શકતું, આ બધું જોવામાં આવે છે. મોટા સ્નાયુ અને નાના સ્નાયુનો વિકાસ જોવામાં આવે છે બાળકનો.
કે બાળક મોટા સ્નાયુમાં એટલે કે બાળક આ હાથ પગનો ઉપયોગ કરી શકે છે, ચાલી શકે છે કે નહીં, નાના સ્નાયુનો એટલે કે લખી શકે છે કે નહીં, બોટલનું ઢાંકણ ખોલી શકે છે કે નહીં, મણકા પોરવી શકે છે કે નહીં, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ ઇન્દ્રિયોનો વિકાસ એટલે કે બાળકની ઇન્દ્રિયનો કેટલો વિકાસ છે. બાળક જોઈ શકે છે, બાળક સાંભળી શકે છે, બાળક સારી ખરાબ સ્મેલ છે કે નહીં, બાળકનો સ્પર્શ છે કે નહીં, બાળકને સ્વાદ સુગંધની ઓળખ છે, ગંધની ઓળખ છે, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ ભાષા એટલે કે ગ્રહણ કરી શકે છે કે નહીં, કેટલું ગ્રહણ કરે છે. મેં વાર્તા કીધી, ધારો કે એક કાગડો હતો, તેને પાણી પીવું હતું, તે કુંજો ગોતતો ગોતતો ગયો, કાંકરા એની અંદર નાખ્યા અને પછી પાણી ઉપર આવ્યું, પીધું. તો આ કહાનીમાંથી બાળકને કેટલું યાદ રહ્યું અને પ્રશ્ન દ્વારા બાળક સામે જવાબ આપી શકે છે કે નહીં, આ જોવામાં આવે છે. ત્યારબાદ કૌટુંબિક માહિતી એટલે કે બાળક કુટુંબના સભ્યોને ઓળખે છે, નથી ઓળખતો, આ બધું. હવે શૈક્ષણિક વિકાસ એટલે કે બાળકનો શૈક્ષણિક વિકાસ કેટલો છે. એટલે કે ધારો કે મૂળાક્ષરો ઓળખે છે, તો મૂળાક્ષરો કેટલા ઓળખે છે, ક થી જ્ઞ સુધી ઓળખે છે, ક થી જ સુધી ઓળખે છે, આ બધું જોવામાં. અંકની ઓળખ એટલે કે બાળકને અંકની ઓળખ છે, સાદા શબ્દો ઓળખે છે, કાનાવાળા શબ્દો ઓળખે છે, માત્રવાળા ઓળખે છે કે કાના માત્રવાળા. અંકની ઓળખ કેટલી છે, 1 થી 10ની ઓળખ છે કે 10 થી 50 સુધીની ઓળખ છે, આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ વાંચન કેટલું છે બાળકને, ધારો કે બાળક કેટલું વાંચી શકે છે. પછી લેખન એટલે કે બાળક એટલે બાળકે એક લખી શકે છે કે નહીં, કે ટપકા દ્વારા લખે છે કે નહીં, કે પછી ઘૂંટી શકે છે કે નહીં, એ બધું જોવામાં આવે છે. ત્યારબાદ બાળકની અંક ગણન કેટલું છે, વિષયનું જ્ઞાન છે કે નહીં, સર્જનાત્મક ક્રિયા છે કે નહીં, પ્રી-વોકેશનલ કેટલું છે, આ બધું જોવામાં આવે છે. અને આ બધા ઉપરથી ત્યારબાદ ગોલ નક્કી કરવામાં આવે છે, જેનો લોંગ ટર્મ ગોલ અને શોર્ટ ટર્મ ગોલ હોય છે. જે ગોલ લોંગ ટર્મ એટલે કે 1 વર્ષનો ગોલ અને શોર્ટ ટર્મ ગોલ એટલે કે 3 મહિનાનો 6 મહિનાનો લેવામાં આવે છે. જેમાં કે દાખલા તરીકે બાળકને કઈ ક્રિયા નથી આવડતી. ધારો કે બાળકને પાણી પીતા નથી આવડતું, તો બાળકને પાણી પીતા કઈ રીતે શીખવવું, તો પહેલાં તો બાળકને આ બોટલની ઓળખ કરાવી, પછી બાળકને આ બોટલનું ઢાંકણ ખોલવું, ત્યારબાદ એ પાણી કઈ રીતે પીવું, ગ્લાસની ઓળખ, પાણીની ઓળખ, આ બધું કરાવવામાં આવે છે. ત્યારબાદ પાણી પીતા શીખવવામાં. આ શોર્ટ ટર્મ ગોલ. લોંગ ટર્મ ગોલ એટલે કે બાળકને કઈ પ્રવૃત્તિ કરાવવાથી એટલે કે વધારે પડતું તો બાળકને એડીએલની ક્રિયા, કઈ વસ્તુ નથી આવડતી, ધારો કે જમવું, બ્રશ કરવું, શૌચ જવું, આ ટોયલેટ જવું, આ બધી ક્રિયા ઓછી હોય તો પહેલાં આ ગોલ લેવામાં આવે છે. લોંગ ટર્મ ગોલ અને શોર્ટ ટર્મ ગોલ આ રીતે લેવામાં આવે છે. અને આ આઈઈપીમાં આ બધી વસ્તુ લેવામાં આવે છે. અને બાળકનું છેલ્લે આચાર્યના સહી સિક્કા, શાળાના સહી સિક્કા, એસએમસીના સહી સિક્કા, વાલીના સહી સિક્કા, વાલીની સહી, પછી જે રિસોર્સ ટીચર હોય, સ્પેશિયલ એજ્યુકેટર, એની સહી આવે. અને કઈ તારીખથી કઈ તારીખમાં આ આઈઈપી ભરી છે એ વસ્તુ જોવામાં આવે છે, લખવામાં આવે છે. અને હું એક ફોર્મેટ બતાવું છું, જે આઈઈપીનું ફોર્મેટ છે. આ આઈઈપી ભરેલ છે, જે બાળક છે તરાજિયા સચિન, આઈનું ટોટલી આઈઈપી ભરેલ છે, જે હું બતાવું છું. આ આઈઈપી ભરેલ છે, બરાબર. આ પાછળના સહી સિક્કા. આ રીતે બાળકને આઈઈપી ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ ભરવામાં આવે છે. અને વાલી અને શિક્ષકોને પણ આ આઈઈપીની માહિતી દેવામાં આવે છે, જેનો ખ્યાલ આવે વાલી અને બાળકોને, અને શિક્ષકોને પણ આનો ખ્યાલ આવે.
અસ્તુ. નમસ્તે.